સ્વપ્ન જોયું સૈનિક શાળામાં અભ્યાસ કરવાનું, પરંતુ આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાથી તે સ્વપ્નને પૂર્ણ ન કરી શક્યા. અભ્યાસની સાથે ચા વેચવામાં પિતાની મદદ કરી. જિજ્ઞાસા વૃત્તિ પહેલેથી હતી, એટલા માટે સતત નવી જાણકારીઓ મેળવતા રહેતા હતા. યુવાનીમાં ત્યાગ અને તપ અપનાવતા નીકળી પડ્યા ભારત ભ્રમણ પર. સંઘના કાર્યકરથી શરૂ થયેલી આ સફર તેમને વડાપ્રધાન પદની ખુરશી સુધી લઈ ગઈ. જી હા, અહીં આપણે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર દામોદરદાસ મોદીની. ત્યારે સંદેશ વિશેષમાં બતાવવું છે કે નરેન્દ્ર મોદી અને ગુજરાત વચ્ચે એ સ્નેહ કેટલો છે, જે તેમના વડાપ્રધાન બન્યા બાદ વધુ મજબૂત બન્યો છે. સામાન્ય રીતે બર્થડેમાં ભેટ આપવાની હોય છે, પરંતુ નરેન્દ્ર મોદીનો ગુજરાત માટેનો પ્રેમ કહો કે દરેક જન્મદિવસમાં તેઓ ગુજરાતને વિકાસ ભેટ આપતા હોય છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પાસે વર્ષ 2014 થી દેશના વડાપ્રધાનનો કાર્યભાર છે. ભલે વડાપ્રધાન તરીકે તેઓ દિલ્હીમાં રહે છે, પરંતુ તેમની ગુજરાત માટેની લાગણીમાં ક્યારેય ઉણપ નથી આવી. આ 10 વર્ષ કરતાં પણ વધુ સમયમાં નરેન્દ્ર મોદીનો ગુજરાત સાથેનો નાતો વધુ ને વધુ ગાઢ બનતો ગયો છે. અને તેથી જ દર વર્ષે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના વતન ગુજરાતમાં કરે છે. વડાપ્રધાન મોદીની સૌથી મોટી ખૂબી કહો કે તેઓ જ્યારથી સંઘના કાર્યકર હતા ત્યારથી પોતાના જન્મદિવસની ઉજવણી લોકોની સેવા કરીને કરતા હતા, અને વર્ષો સુધી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી વિકાસ કાર્યોની ભેટ આપી, જન કલ્યાણકારી યોજનાઓના લોકાર્પણથી કરવામાં આવે છે. 17 સપ્ટેમ્બર એટલે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ. 74 વર્ષ પૂર્ણ કરીને તેઓ 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ પીએમ મોદીએ ફરી એકવાર તેમના જન્મદિવસની ઉજવણી વતન ગુજરાતમાં કરી છે. અને દર વર્ષની જેમ જ પોતાના જન્મદિવસ પૂર્વે તેમણે ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપી છે. પીએમ મોદી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા, જ્યાં તેમણે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝની શરૂઆત કરાવી છે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી, સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો. પીએમ મોદી સાથેની આ મુસાફરીને વિદ્યાર્થીઓએ જીવનભરનું સંભારણું ગણાવ્યું. કે આ મેટ્રો જે છે તે આખા માનવ સમાજને અને આખા રાજ્ય તથા આખા શહેરને કઈ રીતે લાભદાયી હોઈ શકે છે. તો તેના ઉત્તરમાં મેં કહ્યું કે આ જે પોલ્યુશન છે, રીઇન્વેસ્ટ જે આપણે ગાંધીનગર ખાતે ચાલે છે, રીઇન્વેસ્ટ સમિટ, તો તેના ખાતે પણ આ વિદ્યુતનો ઉપયોગ કરીને જે પોલ્યુશનને ઓછું કરવાનો એક પ્રયાસ છે આપણા આખા દેશનો, તેમાં ખૂબ જ સહાયરૂપ થશે તથા છાત્રોને અને નોકરિયાત વર્ગને ખૂબ જ મદદરૂપ થશે એક જગ્યાએથી બીજા સ્થાન ઉપર ટ્રાવેલ કરવા માટે. પીએમ મોદીએ અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી. આ પહેલા આ ટ્રેનનું નામ વંદે મેટ્રો ટ્રેન હતું, પરંતુ નામ બદલી નાખવામાં આવ્યું. અંદાજે 5.5 કલાકમાં મુસાફરો અમદાવાદથી ભુજ પહોંચી શકશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદી ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ ગુજરાતને 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટમાં વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું કે હું મોદી છું, મારા પર કોઈનું દબાણ હોતું નથી. આ વાત કહેતા તેમણે એક જૂનો કિસ્સો પણ વાગોળ્યો હતો. एक बार राष्ट्रपति ओबामा यहाँ पर टूर भारत में उनका प्रवास था, बायोलेटरल विजिट के लिए आए थे. तो हमारी प्रेस कॉन्फ्रेंस थी दिल्ली में. तो किसी पत्रकार महोदय ने पूछा, क्योंकि उस समय चल रहा था, लोग भांति भांति ये सारे आंकड़े घोषित करते रहते, ये करेंगे वो करेंगे. तो उन्होंने मुझे पूछा कि दुनिया में भांति भांति के देश बड़े बड़े टारगेट तय कर रहे हैं, क्या इसका दबाव है क्या आपके मन पर? और मैंने उस दिन जवाब दिया था मीडिया को, ये मोदी है, यहां किसी का दबाव नहीं चलता है. फिर मैंने कहा था कि हाँ, मुझ पर दबाव है, और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી માત્ર સત્તા પક્ષ જ નહીં, પરંતુ ઘણીવાર વિપક્ષમાં રહેલા નેતાઓ પણ પ્રભાવિત થયા છે.
અને તેના ઉદાહરણ ભૂતકાળમાં પણ જોવા મળી ચૂક્યા છે. ગુજરાત સરકારના મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હાલના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાં હતા, તેમણે પીએમ મોદી સાથેના જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા. દેશની અંદર રેલવે કેટલાય વર્ષોથી ચાલતી, પણ રેલવેને ગતિ આપવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. રેલવેના ખખડધજ સ્ટેશનો હતા, એ સ્ટેશનો બદલવાનું કામ નરેન્દ્રભાઈ. એમાં પણ વંદે ભારત લેવા, બુલેટ ટ્રેન લેવા, અને આજે દેશનું તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વૈશ્વિક કક્ષાનું થઈ રહ્યું છે. અને ભારત આજે દુનિયાની 3જા નંબરની ડેવલપિંગ ઇકોનોમી તરફ આપણે ગતિ કરી રહ્યા છે. એ આ 10 વર્ષની જે પ્રજાનો સહકારથી નરેન્દ્રભાઈએ વિઝન એક દેશ માટેનું જે વિચારેલું હતું, એ વિઝનનું અમલીકરણ કરવાનું કામ પણ એને ભાગમાં છે. એ કોઈ પણ વિષય ઉપર બોલે ને, કોઈ પણ વિષય ઉપર, તો સામે 30-35 વર્ષ એ વિષયના અનુભવી બેઠા હોય, એન્જિનિયર બેઠા હોય કે વેપારી બેઠા હોય, પણ કુદરતી બક્ષિસ છે, ચોક્કસ કહીશ, એમાં કોઈ ના નહીં. કે કોઈ ગમે એટલી મહેનત કરે તો એ આવું એક્સપ્રેશન ન કરી શકે. મને મનમાં ઘણું હોય પણ હું આઈ કેનોટ એક્સપ્રેસ, એમનામાં તો એક્સપ્રેશન અને એ વિષય ઉપર ની પકડ, એ વિષય ઉપરની પકડ, તો એના કારણે પણ એ બીજા નેતાઓ કરતાં અલગ રહ્યા. ગુજરાતના તેઓ સફળ મુખ્યમંત્રી રહ્યા અને તે કારણથી જ તેઓને દેશના વડાપ્રધાન તરીકેની સત્તા સંભાળવાની કમાન મળી. મુખ્યમંત્રી રહ્યા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ખ્યાતિ અપાવી. ભૂકંપ બાદ કચ્છ ભુજને તેમણે ધબકતું કર્યું. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હોય કે મહિલાઓની સુરક્ષા, દેશમાં ગુજરાત મોડલની ચર્ચા થવા લાગી. દેશભરમાં પીએમ મોદીની લોકપ્રિયતા વધી, જેનું પરિણામ કે વર્ષ 2014માં જંગી લીડ સાથે ભાજપની સરકાર બની અને દેશના તેઓ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમનો ગુજરાત સાથેનો નાતો ન છૂટ્યો અને તેના જ ફળ સ્વરૂપે ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સહિતની અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.